નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. હું છું રોજસરા જયેશ. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે કોઈ પણ પાક હોય, આપણે ખેતી હોય, જમીન હોય, તો એમાં આપણે ચોમાસું, ઉનાળું અને શિયાળું એવી રીતે ત્રણ સિઝન લેતા હોય કે બે સિઝન લેતા હોય. પણ આ અત્યારે ચોમાસું સિઝન ચાલી રહી છે, જે કપાસ હોય, મગફળી હોય, અન્ય અનાજ કઠોળના પાક હોય, તેલબિયાના પાક હોય, શાકભાજીના પાક હોય, વગેરે પાક છે એ ખેડૂત મિત્રો લેતા હોય, એનું ઉત્પાદન લેતા હોય છે. પણ એમાં વાત એ કરવાની છે કે આપણે જરૂર મુજબ આપણે એમાં વધારાના ખર્ચા ન કરીએ દવાના, કે જે આપણે પેસ્ટિસાઇડવાળી દવા છાંટવી, જંતુનાશક દવા છાંટવી છે કેમિકલવાળી. તો એમાં ખેડૂત મિત્રો આપણે અમુક દવાઓ છે એની જરૂર હોય તો છાંટતા હોય, પણ અમુક દવાની જરૂર ન હોય તો એ ભેગી નાખીને અને છાંટતા હોય તો એના આપણને આર્થિક રીતે નુકસાન થતું હોય છે. તો આ આપણે કેવી રીતે આનું દવા છે એનો ખર્ચો ઓછો થાય એની થોડીક હું માહિતી આપીશ. તો જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઇક આપી અને ખેડૂત મિત્ર સુધી આ શેર કરી દેજો, જેથી કરી તમામ ખેડૂત મિત્રને ખ્યાલ આવે કે આપણે કઈ રીતે જે દવા આપણે છાંટતા હોય છે એમાં આપણને કેવી રીતે આર્થિક રીતે આપણને માર પડતો હોય છે, એટલે કે નુકસાની જતી હોય છે અને ફાયદો પણ ન થતો હોય. તો મિત્રો, જો અત્યારે આ કપાસના પાકની વાત કરી દઉં, આ તમે જુઓ કે આ કપાસનો પાક છે અને અત્યારે આમાં જો આ વર્ષે ફ્લાવરિંગ છે એ થોડુંક મોડું આવ્યું છે, કારણ કે સતત એક ધારું વાદળછાયું વાતાવરણના લીધે હવામાન અનુકૂળ ન આવતા કપાસના પાકમાં જે ફ્લાવરિંગ સ્ટેજ આવે એ 15 દિવસ ફ્લાવરિંગ મોડું આવ્યું છે. જો આ સૂર્યપ્રકાશ જેટલો વધારે હોય તો એટલું ફ્લાવરિંગ છે એ પણ વધે છે, અને જે આપણો પાક હોય છે, જે છોડ હોય છે, કપાસ હોય, મગફળી હોય કે અન્ય પાક હોય, તો એમાં પ્રકાશ દ્વારા એની ખોરાક લેવાની પ્રક્રિયા ચાલુ થતી હોય છે. જો સૂર્યપ્રકાશ આખો દિવસ રહે અને વાદળછાયું વાતાવરણ રહે તો શું થાય કે આપણે રોગ જીવાત પણ વધારે આવતા હોય છે અને ફાલ ફૂલ હોય છે એમાં પણ થોડાક ખરવાના ને એવા પ્રોબ્લેમ પણ આવતા હોય છે. પણ આ વર્ષે થોડુંક 15 દિવસ લેટ ફ્લાવરિંગ આવ્યું છે. તો અને અત્યારે લગભગ ખેડૂતનો જે કપાસ છે એમાં ફ્લાવરિંગ છે એ કમ્પ્લીટ આવી ગયું છે. તો ખેડૂત મિત્રો, આ તમને હું બતાવું છું, જે ફિલ્ડ છે કપાસનો, જો એમાં ઝીંડવા પણ લાગેલા છે અને ફ્લાવરિંગ ખૂબ સારું આવેલું છે. તો હવે ખેડૂત મિત્રો, આપણે તમે જોયું કે 10-15 દિવસ પહેલાં કોઈ પણ કપામાં આપણે આંટો માર્યો તો ફ્લાવરિંગ નહોતું, કેમ કે વાદળછાયું સતત વાતાવરણ હતું અને વરસાદ હાવ ઓછો છે. આ વર્ષે આપણે એલ નીનો જે અસર હતી, અસરના કારણે આ ગુજરાતમાં વરસાદ હાવ ઓછો છે. જે આપણે દ્વારકા, પોરબંદર ને જામનગર, જે સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ છે એમાં ખૂબ ઓછો વરસાદ થઈ, ત્યાં વાવણી લાયક પણ વરસાદ નથી પડ્યા. તો અત્યારે ત્યાંના ખેડૂતો છે એ મિત્રો જે પાકો હતા એ અત્યારે ઘાસચારા માટે મગફળી બેઠી નથી અને એ ઉંબળી રહ્યા છે. તો જો એનો ઘાસચારો થાય તો એ ઢોરાને નીણ તરીકે ઉપયોગ, ઘાસચારા તરીકે ઉપયોગ કરી શકે છે. તો આજે આ સરકારે જે 3 જિલ્લા છે કે બીજા કોઈ અન્ય જિલ્લા હોય એ મને બહુ ખ્યાલ નથી, પણ એ 3 જિલ્લાનો ખ્યાલ છે. તો એમાં પણ સરકારે જે દુષ્કાળ જાહેર કરી અને એમને જે એના જે જિલ્લાઓના ખેડૂતો છે એમને સહાય કરવી જોઈએ, જે દુષ્કાળમાં જે આર્થિક રીતે એમને ખેડૂતોને મદદ થાય એવી સહાય કરવી જોઈએ સરકાર તરફથી. તો હજી સરકારે પણ કંઈ નિર્ણય નથી લીધો અને ખેડૂતો પણ હેરાન છે. અને મિત્રો, આપણે રોજ ફેસબુક, યુટ્યુબ છે એમાં આપણે વિડીયો જોતા હોય છે, તો એમાં વિડીયો આવતા હોય છે કે આ 2 દી પહેલાં એક વિડીયો આવ્યો તો ખેડૂત ભાઈની મગફળી હતી ને ઉપર ફુવારા પદ્ધતિ, એટલે ફુવારા ચાલુ હતા, પણ તમે એ મગફળી જોઈ હોય ને તો તમને એમ થાય કે આ પાક છે મગફળીનો સાવ પાણીના અછતને કારણે સુકાઈ ગયો છે. ઊભો પાક આમ લીલો છે, આમ લાંઘો મારી ગયો હોય, સુકાઈ ગયો. એમાં આપણને એમ થાય કે આમાં કંઈ નહીં થાય, ખેડૂતને કંઈ નહીં વળે, એની મહેનત છે, એનો ખર્ચો કર્યો છે એ પણ નહીં વળે. એવી અત્યારે
ખેડૂતોની પરિસ્થિતિ છે. વરસાદ ઓછો છે અને અમુક જિલ્લામાં સાવ વાવણી જ નથી થઈ સૌરાષ્ટ્રના, તો આવી પરિસ્થિતિ છે. તો હવે મિત્રો આપણે વાત કરવાના છીએ કે તમે આજે કપાસ છે મિત્રો, તો એમાં આપણે યાગ્રોમાં દવા લેવા જાવી ત્યારે દવામાં જ્યારે આપણે દવા લેવી તો ખેડૂત મિત્રો આપણે ખબર છે કે 2 દી પછી મારે દવા છંટકાવ કરવાનો છે, તો હું દવા લેવા જવાનો છું. તો પહેલાં આપણે શું જોવાનું છે મિત્રો કે ખેતરે સવારમાં 9 થી 10ના ગાળામાં અથવા તો બપોર પછી 4 થી 5ના ગાળામાં, એટલે કે સાંજના સમયમાં 5-6 વાગ્યે તમારે ખેતરે આવી જે તે તમારો પાક હોય, કપાસ હોય કે અન્ય મગફળીનો પાક હોય, કોઈ બીજો પાક હોય, તો એ આવી અને એનું આપણે પાંદડું જોવાનું છે. જો આ તમે જુઓ કે આ પાંદડું જુઓ તો આપણને એમાં ખ્યાલ આવે કે નીચે થ્રીપ છે, લીલી પોપટી છે કે કોઈ બીજી અન્ય જીવાતો છે. જો આપણે આ પાંદડું આમ જોઈ અને આપણે નિરખીને જોવાનું છે કે જો આમાં થ્રીપ છે, તમને બતાવું તો આ એક થ્રીપ માટે આપણે દવા લાવવી પડે. અને કદાચ જો આમ તમે કરો ને લીલી પોપટી હોય તો લીલી પોપટી અને થ્રીપની બંને ભેગી દવા આવે એવી લાવીને છંટકાવ કરવું પડે. પછી જો તમે આજે દવા લેવા જાઓ એટલે કોઈ પણ આપણે પાક હોય એનું નિરીક્ષણ કર્યા વગર દવા ન લેવી. પહેલાં એમાં આપણે જોઈને આપણે દવા લેવાની કે મારો પાક છે, કપાસનો પાક છે, તો અત્યારે કપાસના પાકમાં કઈ રોગ જીવાત છે, એટલે કે કયો રોગ જીવાત છે અને અથવા કયો રોગ છે, તો એ આપણને પૂરેપૂરી ચકાસણી થઈ જાય પછી આપણે કોઈ પણ એગ્રોમાં દવા લેવા જવાય, જેથી કરી આપણે આર્થિક રીતે નુકસાન જે વધારાનું દવાનો આપણે ખર્ચો થાય છે એ અટકાવી શકાય. કે આપણે માનો કે અત્યારે થ્રીપ્સનો એટેક છે અથવા તો લીલી પોપટીનો એટેક છે, તો ખેડૂત મિત્રો આ તમે જોઈ રહ્યા છો કે આ સોયાબીનનો પાક છે. આ તમે જે જુઓ આ તમને બતાવું કે આ સોયાબીન વાયેલા છે ને સોયાબીનનો પાક છે, એમાં પણ અત્યારે પિયત આપી દીધું છે કારણ કે વરસાદની ખેંચ છે અને હજી ફાલ પણ એમાં નથી આવ્યો. તો ખેડૂત મિત્રો આપણે વાત એ કરતા હતા કે કઈ રીતે આપણે દવાનો છે ખર્ચ ઘટાડી અને આપણે આર્થિક રીતે જે નુકસાની થાય છે દવાઓમાં ઘણી બધી, એમાં નુકસાની ન થાય તો એની આપણે વાત કરતા. તો જ્યારે આપણે દવા લેવા જઈએ એગ્રોમાં ત્યારે પહેલાં આપણે ખબર છે કે આપણે જે પાક હોય 2 દી પછી આપણે દવાનો છંટકાવ કરો ત્યારે પૂરેપૂરું નિયંત્રણ આપણે ચકાસણી એના જે છોડ હોય એમાં કરવી, પાંદડા નીચે નિયંત્રણ નહીં પણ ચકાસણી કરવી કે કયો રોગ છે, કઈ જીવાત છે, શાનો અટેક છે આપણા પાકમાં. તો જો આપણને આ વાતની ખ્યાલ આવશે તો આપણને ખબર પડે કે અત્યારે થ્રીપ્સનો એટેક છે કપાસમાં, કે લીલી પોપટીનો એટેક છે, કે ઈયળનો એટેક છે કોઈ પણ પાકમાં, જે તે પાકમાં રોગ આવતો હોય એ પ્રમાણે. તો એ જે રોગ જીવાત આવ્યું હોય તો એના માટેનો આપણે છંટકાવ કરવો જોઈએ. જોકે પછી ઘણા ખેડૂત મિત્રો એની દવા તો લાવતા હોય છે પણ સાથોસાથ બીજી 1-2 દવા વધારેની લાવતા હોય છે, તો એ વધારાનો જે છે એ ખર્ચો ખેડૂતને આર્થિક રીતે નુકસાન કરતો હોય છે. એટલે કે જ્યારે એ એગ્રોમાંથી બાઇકીમ દવા લાવતો હોય ત્યારે એ બિલ ભરવા જાય ત્યારે તેમને ખબર પડે કે છેલ્લે આ સિઝન પૂરી થાય એટલે કેટલાનું ખેડૂતે આ બિલ છે એ બિલ ભર્યું છે. તો આના માટે મિત્રો આપણે અત્યારે આજે મેં વાત કરવી કે જે તે જીવાત હોય એનું ચોક્કસપણે આપણે કહેવાનું કે મારો કપાસ છે કે અથવા મારી મગફળી છે કે મારા સોયાબીન છે કે કોઈ અન્ય પાક હોય એના જ કઠોળ, તો આપણે કહેવાનું છે કે અત્યારે આ રોગ છે, લીલી પોપટી છે, સફેદ માખી છે કે ઈયળ છે, કોઈ પણ જે રોગ હોય એ રોગની જ દવા આપો. તો તમે દવા લેવા જઈશો એટલે એમ કહેશે કે આલો આ એની દવા અને આ સાથે આ નાખી દેજો, તો એ આપણને 2 થી 3 ડબલા વધારાના આપણને પોરવી દેશે ખેડૂતોને. અને એનો પણ એ આ ખેડૂત છે એ દવા નાખી અને એનો છંટકાવ કરતા હોય છે એટલે 2-3 દવા નાખશે, કાં મોનોકોટો નાખશે, એની ભેગી 80 ફીટ નાખશે, પછી એની ભેગું બીજું નાખશે. પછી તો મિત્રો ઘણા ખેડૂત મિત્રો છે ફ્લાવરિંગની પણ દવાઓ છાંટતા હોય છે. જોકે એનો કોઈ પણ પાકમાં 1 થી 2 વખત છંટકાવ કરવા જરૂરી છે, પણ વધારે ફ્લાવરિંગની દવા પણ ન છાંટવી જોઈએ, જેથી કરી
એ ફ્લાવરિંગ તો મિત્રો કુદરતી છે, કુદરતી રીતે ફ્લાવરિંગ આવતું હોય છે અને કુદરતી રીતે અમુક ટકા ખરી પણ જતું હોય છે કે જેટલા ફાલ આવે એના બધાના ઝીંડવા ન થાય કે બધાના ડોડવા ન થાય. જે ફાલ આવી અમુક ટકા ખરી જાય છે અને અમુક ટકા એના ઝીંડવા થાય છે, અથવા તો અમુક ટકા એની જે શીંગું હોય એ શીંગું થાય છે, અમુક ટકા એના દોડવા થતા હોય છે, અમુક ટકા ખરી જતા હોય છે. તો આ એક કુદરતી પ્રક્રિયાઓ છે અને આપણે તમે જુઓ કે દિવસે ને દિવસે ખેતી મોંઘી થતી જાય છે, એટલે કે એના જે ખર્ચા છે એ દિવસે ને દિવસે વધતા જાય છે. અને આમ પણ કપાસના ભાવ પણ આપણને યોગ્ય ભાવ પણ નથી મળતા, 1400-1500થી ભાવ મળે છે. અત્યારે મિત્રો કપાસનો જે ભાવ છે એ 1700થી લઈ અને 1900ના અત્યારે બજાર છે, પણ અત્યારે હજી અમુક ખેડૂતે કદાચ નવા કપાસ એ વીણા હોય, બાકી તો આ ફાલના સ્ટેજ ઉપર આવ્યા છે ને હવે એમાં ઝીંડવા થવાની શરૂઆત થઈ ગઈ છે ને કોક આમાં ઝીંડવા થઈ ગયા છે. તો આ કપાસ હજી 1 મહિના પછી આની જે વીણી હોય છે એ ચાલુ થતા હોય છે. તો આ જ્યારે કપાસ છે અત્યારે ઊભા છે પરિસ્થિતિના જે કપાસ છે એ જ્યારે વીણાય અને એ માર્કેટમાં ખેડૂત લઈ જાય ત્યારે એને શું ભાવ આવશે, તો આ પણ એક જાણવા જેવી બાબત છે. કેમ કે જ્યારે ખેડૂતના હાથમાં માલ આવે ત્યારે બધાનો તમામ પાકનો છે ભાવ ઘટી જતો હોય છે અને ખેડૂત પાસેથી માલ વેપારીઓ પડાવી લે છે અને એ પાછા એમના જે ભાવ એ રીતે નિકાસ વેચાણ કરતા હોય છે, તો એ થોડું ઘણું કમાતા હોય છે ખેડૂત કરતાં વધારે. કે વળ ખાય વાંદરો ને માલ ખાય મદારી, આવી રીતે અત્યારે ખેડૂતો સાથે પણ થઈ રહ્યું છે કે ખેડૂતો મહેનત કરે, રાત દિવસ મહેનત કરે, એનો પાક પકવે, એનું પ્રોડક્શન કરે, છતાંય ખેડૂતના હાથમાં એ માલ છે એ પોતાનો ભાવ નક્કી કરવામાં નથી આવતો, બીજા ભાવ નક્કી કરી જાય છે. એ પણ એક સત્ય હકીકત છે. તો ખેડૂત મિત્રો છેલ્લે એટલું જ કહીશ કે તમારે જરૂર હોય એટલી જ દવાનો છંટકાવ કરો, વધારાની દવાનો છંટકાવ ન કરો, જેથી કરી આપણને આર્થિક રીતે નુકસાન ઓછું થાય અને ઉત્પાદન છે એ પણ સારામાં સારું આવે. જો જે સમયે આપણે માનો કે હવે ફાલ ખૂબ આવી ગયો છે તો એના 1 થી 2 છંટકાવ કરવામાં વાંધો નથી. પછી ઈયળનો એટેક હોય તો ઈયળની દવાનો છંટકાવ કરો, જે રોગ જીવાત આવે એનો જ છંટકાવ કરો, વધારાની એગ્રોમાંથી કોઈ દવા લાવીને છંટકાવ ન કરશો એટલે આના કારણે આપણે આર્થિક નુકસાન છે એ આપણે ઘટાડી શકાય. અને આપણે જ્યારે બિલ પણ દવાનું ઓછું આવે ત્યારે દવા દિવસે ને દિવસે મોંઘી થતી જાય છે અને ખેડૂતને છેલ્લે કંઈ પણ વધતું નથી. તો આ વિડીયોમાં એટલું જ તે. જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફેસબુકમાંથી જોતો તો પેજને ફોલો કરી નાખજો. જય જવાન જય કિસાન અને કમેન્ટમાં તમારો અભિપ્રાય આપવાનું ના ભૂલતા.